નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આરસી ક્લાસમાં હું રાજેશ જોટવા આપનું ફરીવાર સ્વાગત કરું છું. મિત્રો, કંડક્ટરની વાત હોય, કોન્સ્ટેબલની વાત હોય, ક્લાર્કની વાત હોય કે તલાટીની વાત હોય, આપણે બધા જાણીએ છીએ કે એમનું કામ શું છે, એમનું વર્ક પ્રોફાઇલ શું છે, તમામ વસ્તુ મતલબ જાણીએ છીએ. લોકો એમના કોચિંગ પણ કરાવે છે, બધું છે. પણ બેલીફની જ્યારે વાત આવે, હાઈકોર્ટ બેલીફની વાત આવે, તો ત્યારે આપણે ખાલી સાંભળ્યું છે કે ભાઈ કોર્ટમાં હોય છે અને કોર્ટમાં બેલીફની જગ્યાઓ આવે છે. પણ આ જગ્યાઓ એટલી બધી સારી જગ્યાઓ કહી શકાય અને શાંતિવાળી નોકરી કહી શકાય કે એ લોકોને ખબર નથી કે આ બધી જગ્યાઓથી શાંતિવાળી જગ્યા હોય તો એ બેલીફની છે. શા માટે હું આવું કહી રહ્યો છું એ તમને હમણાં ખબર પડી જશે. આમ તો જો તમે કોન્સ્ટેબલને પૂછો, ક્લાર્કને પૂછો, તલાટીને પૂછો કે પછી કંડક્ટરને પૂછો, તમને એમને પૂછો કે તમારી નોકરી તમને ગમે છે કે નહીં, તો એ જવાબ આપશે કે ભાઈ નહીં, અઘરું છે. દરેકને પોતપોતાની સમસ્યાઓ છે. કોન્સ્ટેબલ તો કે ભાઈ રજા નથી મળતી, નોકરીનો સમય નહીં, નાઇટ ડ્યુટી પણ કરવી પડે. કંડક્ટરમાં પણ આવું જ છે. સાથે સાથે ક્લાર્કનું કહો તો કોઈ વર્કનો લોડ છે, ભારણ છે, અમુક ખાતામાં વધારે ભારણ હોય. તલાટી તો કે ભાઈ પોલિટિકલ પ્રેશર આવે, પછી બીજું અલગ અલગ પ્રકારની પ્રવૃત્તિ કરાવે સરકાર, અલગ અલગ કામ સોંપે. આ બધી સમસ્યાઓ છે. પણ તમે કોઈ બેલીફને પૂછશો ને કે ભાઈ તમને નોકરીમાં કેમ છે, તમારી નોકરી ગમે છે કે નહીં, તો મોટા ભાગના બેલીફ કહેશે કે ભાઈ શાંતિ છે, એકદમ શાંતિથી આપણે નોકરી કરીએ છીએ. હા, કદાચ બીજા જિલ્લામાં નોકરી કરતા હશે ને વતનથી બહુ દૂર હશે તો એને એક અલગ સમસ્યા છે, પણ નોકરી પ્રત્યે એને એટલો અણગમો નહીં હોય. તો આવું કેમ? આ બધી વસ્તુ છે, હું જો સાંભળેલી વાત નથી કહેતો. મેં ખુદ બેલીફની નોકરી કરેલી છે, એટલા થારું છે ને મને અનુભવ છે એટલે હું કહું છું. બેલીફ હોવાના ઘણા બધા ફાયદા છે. જો પેલો ફાયદો તો એક કે ફૂલ પગાર. તમને દાખલા તરીકે સરકારમાં કોઈ પણ પોસ્ટમાં જાઓ, ક્લાસ 3 માં જાઓ, તમે કોઈ પણ પોસ્ટમાં, તો તમારે 5 વર્ષ ફિક્સમાં કાઢવાના. પણ આમાં આવું નથી. આમાં તમને પહેલા જ દિવસે ફૂલ પગાર એટલે કે 19,900 તમારો બેઝિક પ્લસ 12,000 ની આસપાસ આજની તારીખે તમારું ડીએ પ્લસ તમારું 1,000 રૂપિયા મેડિકલ એલાઉન્સ પ્લસ 900 રૂપિયા ટ્રાવેલિંગ એલાઉન્સ પ્લસ તમને 2,500 રૂપિયા અલગથી કન્વીનિયન્સ એલાઉન્સ પ્લસ ઘર ભાડું. તમે ઘણા બધા ભથ્થાઓ સાથે તમારે પહેલા જ દિવસથી તમારો શરૂઆત થઈ જાય. બરોબર. બીજું કે તમારો પગાર 40,000 પ્લસ આમ થઈ અને બધા ભથ્થાઓ સાથે તમારો પગાર છે 40,000 પ્લસ સ્ટાર્ટિંગ થઈ જાય. અને એ પણ જો કદાચ તમે હમણાં લાગો છો, તમે આવતી બેલીફની ભરતીમાં કદાચ લાગો અને 8મો પગાર પણ આવી જાય, તો સરકારમાં તો ફિક્સ છે, તો ત્યાં સીધું લાગુ પડવાનું નથી. પણ અહીં તો ફૂલ પગાર છે એટલે તમારો જે બેઝિક પગાર જ વધી જવાનો છે. તમારે મિનિમમ 50,000 રૂપિયા ગણવાના જો 8મો પગાર પણ લાગી જાય તો ફૂલ પગાર છે. બીજું રજાઓની શાંતિ. જો રજામાં ઘણી બધી, પેલા તો તમે માનો કે બધા રવિવારની રજાઓ, પછી બીજો ને ચોથો શનિવાર રજા, પછી બધી જાહેર રજાઓ, આવી રજાઓ કાઢીને માત્ર તમારે 365 માંથી 265 દિવસ ભરવાના, એટલે કે 100 દિવસ તો રજાઓ થઈ ગઈ. પ્લસ તમને 30 દિવસની હક રજાઓ, એટલે કે આપણું વેકેશન ડિપાર્ટમેન્ટ છે પણ વેકેશન ન ભોગવે એટલે હક રજાઓ મળે, એટલે તમને 30 દિવસની હક રજાઓ મળશે. પ્લસ તમને 12 છે સીએલ મળશે, પ્લસ 2 ઓપ્શનલ લીવ મળશે, પ્લસ તમને 20 રજાઓ અર્ધ પગારી એટલે હાફ પે લીવ મળશે, અથવા તો તમને આખા પગારી રજા લેવી હોય તો એ 10 દિવસની મળશે. એટલે ઘણી બધી રજાઓ. બીજું કે રજાઓ મંજૂર થવામાં પણ તમને એટલી સમસ્યા નહીં રહે. ઇઝીલી તમને રજાઓ મળી જશે. તમારે 10 દિવસની રજા જોતી હોય તો પણ તમારે મળી જાય. આમનું કામ છે ને, જો બેલીફનું કામ છે ને, બહુ એકદમ સરળ છે. ખાસ કરીને હે ને એવું તમારે વધારે ટાઈમ પંક્ચ્યુઅલ નહીં કે તમારું ટેબલ ઉપરથી તમારે ઊભું નહીં થવાનું, એવું નહીં. જુઓ, તમારી પાસે નોટિસ આવી 10 દિવસની છે, 15 દિવસ પછીની છે, કે મહિના દિવસ પછીની એની તારીખ છે, તો તમે અઠવાડિયામાં 1 દિવસ રાખો, તમારું બીટ હોય છે. જો આમાં તમારે 2 કે 3 ગામડા કે 4 ગામડા જેવું તમારું ગામડું, એવું તમારે કે ભાઈ આ ગામની નોટિસ આવે તો એ તમારે જવાની. તો પછી તમારું એ બીટ હોય છે. બીટમાં તમારી નોટિસ ભેગી થાય કે ભાઈ તમારે અઠવાડિયામાં 1 જ દિવસ બજવણી માટે જવું છે, તો તમારે શું કરવાનું? ભાઈ શુક્રવારે રાખ્યો છે, શુક્રવારે જ બજવણી માટે જવાનું. અને એ શુક્રવારે તમારે કોર્ટમાં આવવાનું જ ન હોય. તમારે કોર્ટને રિપોર્ટ કરવાનો કે હું મારે બીટમાં બજવણી અર્થે જાઉં છું સાહેબ, એટલે તમારે કોર્ટમાં આવવાનું જ નહીં. તમારા બીટમાં જાઓ, આરામથી નોટિસ બજાવો અને બજવણી કરી અને બસ શાંતિથી તમે નોકરી કરો. અઠવાડિયામાં 1 દિવસ બજવણી કરો તો બી ચાલશે. સિવાય કે કોઈ અર્જન્ટ નોટિસ હોય ને તાત્કાલિક હાવ નજીકની તારીખ હોય તો તમારે એ દિવસે બજવણી કરવા જવાનું. એટલે તમારી નોકરી એકદમ તમારા સમય મુજબની. તમારે બીજું કંઈ કામ કરવું હોય તો બી થાય. અને બીજી વસ્તુ એવી છે કે એકદમ શાંતિવાળી નોકરી ખરી. બીજું કે તમારે કદાચ કોર્ટમાં હોય તો તમારે કદાચ ફેસલા બનાવવાના હોય, પછી ટ્રેઝરીમાં તમારે પગાર બિલો બનતા હોય તો એ ટ્રેઝરીમાં આપવા જવાના હોય, પૈસા છે બેંકમાં ભરવા જવાના હોય, તો એ તમારે બજવણી ન હોય તો તમારે એવું કામ કરવાનું હોય છે.
તો સિમ્પલ છે, કોઈ જવાબદારી એટલી બધી ખાસ હોતી નથી, સિવાય કે ક્યારેક જંગમ મિલકતની જપ્તીના વોરંટ આવે તો એ જપ્તી કરવા જવાનું હોય, તો અથવા તો સિવિલ કેસમાં ધરપકડ કરવાની, પણ મને લાગે છે આખી સર્વિસમાં 1 થી 2 ધરપકડ તમારે આવે તો, બાકી ખાસ કરીને એવી સિવિલ કેસમાં પણ તમારે આપણે ધરપકડ કરતા નથી. હવે પગાર સારામાં સારો ફૂલ પગાર, બરોબર. અને બીજી વસ્તુ એવી છે કે આવી બેલીફની જગ્યાઓ આટલી બધી સારી છે, તેમ છતાં એ લોકો જગ્યાઓ ઓછી આવે છે. એટલા સારું થઈ એમના કોચિંગ વાળા કે સ્પેશિયલ બેલીફ માટે કોઈ બેન્ચ પર બાળતું નથી, કારણ કે એમની જગ્યાઓ બહુ લિમિટ હોય છે. પણ તમારા માટે ખુશ ખબર એ છે કે બેલીફની જગ્યાઓ શા માટે લિમિટેડ હોય છે, કારણ કે જે એમનો ક્રાઇટેરિયા છે, દાખલા તરીકે 100 જગ્યા બેલીફની છે તો એમાંથી 75% જગ્યાઓ છે ને એ પટ્ટાવાળામાંથી પ્રમોશન થઈને આવે છે, અને 25% જગ્યાઓ છે એ ડાયરેક્ટ ભરતી થાય છે. પણ હવે નામદાર હાઈકોર્ટે આ રૂલ ચેન્જ કર્યો છે, અને 50% જગ્યાઓ જ પ્રમોશનથી ભરાશે અને 50% જગ્યાઓ ડાયરેક્ટ ભરતી થશે. એટલે હવે આ નેક્સ્ટ આવતી બેલીફની જગ્યાઓમાં કદાચ શું કહેવાય નોંધપાત્ર વધારો થશે, સારી એવી જગ્યાઓ છે. સાથે સાથે પટ્ટાવાળાની જગ્યાઓ પણ આવવાની છે, કારણ કે સરકારે 80 નવી ફેમિલી કોર્ટની મંજૂરી આપી છે, અને એ 80 ફેમિલી કોર્ટમાં એક ફેમિલી કોર્ટમાં મિનિમમ 2 પટ્ટાવાળા જોઈએ, પછી 2 આસિસ્ટન્ટ જોઈએ છે, ઘણી બધી જગ્યાઓ. એટલે તમામ જગ્યાઓ છે. પછી બીજી ડિસ્ટ્રિક્ટ કોર્ટની જે અલગ અલગ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં પણ મહેકમમાં વધારાની મંજૂરી સરકારે આપી છે. તો આ બધાને કારણે નોંધપાત્ર જગ્યાઓ છે હાઈકોર્ટમાં આવવાની છે, ખાસ કરીને પટ્ટાવાળાની જગ્યાઓ, પછી બેલીફની જગ્યાઓ અને આસિસ્ટન્ટની જગ્યાઓ, ગુજરાતી અને અંગ્રેજી સ્ટેનોગ્રાફરની જગ્યાઓ. તો આ બધી જગ્યાઓ ટૂંક સમયમાં આવશે. અને નામદાર હાઈકોર્ટે તો એક ટાઈમ ટેબલ બહાર પાડ્યું કે ભાઈ જુલાઈની આસપાસમાં જાહેરાત થવાની, અને પછી તમને આવતી જુલાઈ સુધીમાં પ્રક્રિયા પૂર્ણ કરી દેવાની. પણ આપણે જુલાઈથી પણ 1-2 મહિના આઘા પાછા કરી શકીએ, કદાચ થઈ શકે, પણ જગ્યાઓ પૂરેપૂરી આવશે. તો મિત્રો, હવે તમને મારી વિનંતી છે કે જો તમે પટ્ટાવાળાની તૈયારી કરવા માંગતા હોય, બેલીફની તૈયારી કરવા માંગતા હોય, કે પછી આસિસ્ટન્ટની તૈયારી કરવા માંગતા હોય, તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, કારણ કે અહીં તમને માર્ગદર્શન, મોટિવેશન, મટીરિયલ બધું મળતું રહેશે. અને મારો અનુભવનો પણ તમને કદાચ નિચોડ છે એ મળી શકે, કારણ કે મેં 2 વાર પટ્ટાવાળાની પરીક્ષા પાસ કરી છે, 2 વાર બેલીફની મેન્સ આપી છે અને પાસ કરી છે, પછી આસિસ્ટન્ટની પણ મેન્સ, પ્રિલિમ્સ અને મેન્સ પાસ કરી છે, સાથે સાથે પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષા પાસ કરી છે, પછી ફોરેસ્ટ ગાર્ડની પરીક્ષા પાસ કરી છે, અને કંડક્ટરની પરીક્ષા પણ પાસ કરી છે. તો આ બધી પરીક્ષાનો અનુભવનો નિચોડ હું આપવાનો પ્રયત્ન કરીશ. તો જોડાયેલા રહો અમારી સાથે, અને સબસ્ક્રાઇબ કરી દો, બેલ આઇકન પર ક્લિક કરી દો, જેથી કરી નોટિફિકેશન તમને સમયસર મળતા રહે. તો આ વિડીયો ફક્ત એટલું, ફરી મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી રજા આપશો. જય હિન્દ, વંદે માતરમ.